જૂનાગઢ માંગરોળ તાલુકામાં પાકોને ભારે નુકસાની થતાં ખેડૂતો દ્વારા મામલતદાર માંગરોળને અપાયું આવેદનપત્ર અને દેવું માફ કરવાની કરી છે માંગ। હાલ ખેડૂતોનો મગફળીનો પાક થયેલ છતાં ખેડૂતો પાસે હવે કશું રહ્યું નથી અને હાલ ઘઉં વાવેતર કરવાનો સમય છે, પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી અને ખેતરોમાં બગડી ગયેલો પાક પણ પડ્યો હોવાથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી રહી છે। જ્યારે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા પેકેજ જાહેર કર્યું તેમાં એકરના 20,000 લેખે મળશે તેમ અંદાજ છે, પરંતુ ખરેખર ખેડૂતોને એક વીઘાનો ખર્ચ 20,000 થી 25,000 જેટલો થયો છે અને ખેડૂતોને લાખોની નુકસાની વેઠવી પડી છે। જેથી સહાય પેકેજ મોટું જાહેર કરવામાં આવે અને દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી છે। એમાં આજે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર જે વરસાદની અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોનો પાક સખત નિષ્ફળ ગયો છે અને સાવ પાયમાલ ગયો છે, તેમાં ખેડૂતોને આજે દશા અને દુર્દશા બધી બગડી ગઈ છે। તેવામાં જો સરકાર સર્વે કરવાને બદલે, કારણ કે અત્યારે સમસ્ત પાક નિવૃત્ત ખલાસ થઈ ગયો છે, સર્વે કરવાને બદલે જો સરકાર સીધી લીટીમાં સીધી સહાય આપી દે એવું અમારી માગણી છે, બરોબર। તેવામાં જે સરકારે 20,000 કે જે પેકેજ આપ્યું છે તે આજે ખેડૂતને એક વીઘાનો પશુ સારો પણ થાય તેમ નથી, પશુને પણ થાય તેમ નથી। તેવામાં ખેડૂતની સાથે જે ભાગ્યા છે, ખેડૂતની સાથે જે ભાગ્યા કરે છે તેવાની તો કોઈ કિંમત જ નથી, તેવાની તો કોઈ વાત જ કરી નથી। જે ભાગ્યા કરે છે 50% ખેડૂત ખર્ચો કરે છે અને 50% ભાગ્યા ખર્ચો કરે છે। તેવામાં તે ખેડૂતને પણ જો સહાય આપવામાં આવે, એને કહેવાય છે ખેતમજૂર, ખેતમજૂરને પણ જો સહાય કરવામાં આવે તેવી સરકારને અમારી વિનંતી છે। તેવામાં જે સરકારશ્રીએ ધારાસભ્યો, સંસદ સભ્યો, પદાધિકારીઓને જે સર્વે કરવા માટે જમીન ઉપર મોકલ્યા છે, અરે ભાઈ, એ લોકોને કોઈ મોકલવાની જરૂર નથી। સમાજ અને લોકો એને ઓળખે જ છે કે આપણા ધારાસભ્ય છે, આપણા મિનિસ્ટર છે, પદાધિકારી ઓળખે જ છે। તેવા લોકોને જમીન ઉપર લોકોને મળવાની જરૂર નથી, તેવા લોકોને સીધા ગાંધીનગર જવાની જરૂર છે। ગાંધીનગર જઈને સીધી સહાયની માંગ કરવાની છે, સહાય તાત્કાલિક એને હાથે લઈ આવવાની જરૂર છે। આવી રીતે જો સરકાર ગો બેદરકારી કરશે અને ભાગ્ય ઉપર જો આવું કરશે તો સરકારને ભાગ્ય અભાગ્ય બનવાની વાર નહીં લાગે।